કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બા આને છે ને ચૂક આવતું હોય એવું લાગતું હતું, તો ચૂક ચોળી, ચૂકના ટીપા પાયા, તો એનું રડવાનું બંધ નથી થતું, તો એને શું થયું હશે? આનું પેટ થોડું કઠણ થઈ ગયું છે, બરોબર, એટલે આને ગેસ વાયુ છે. તે એને આજો એટલી હિંગ લેવાય, એટલી હિંગ લીધી છે. આમાં થોડું પાણી નાખવાનું, પછી આમ આંગળીથી જરીક મિક્સ કરી નાખવાનું. આવી રીતે કરી, જો આવી રીતે ડૂટી ફરતી આમ બધી લગાડી દેવાય, બરોબર. આવી રીતે લગાડીને પછી આમ થોડીક ડૂટીમાં આમ ભરી દેવાય, હા, નાભીમાં, એટલે એને સરસ થઈ જાય. અને મોટું છોકરું હોય ને તો તમે 2-3 ટીપા પાય શકો, હિંગ પાઈ દેવાય. એટલે કેવડું મોટું? વર્ષ દીનું હોય, 8 મહિનાનું હોય, તો એને ગેસ નું એવું થતું હોય તો એને તમે પાઈ શકો. અને નાનું બાળક હોય તો હા, તો આવી રીતે પેટ ઉપર લગાડી દેવાય, જીભમાં ચટાડી દેવાય. એને થોડીક આમ જો આમ આંગળી આપણે પલાળી છે, આવી રીતે આમ જીભમાં મૂકી દેવાય, એટલે એને સરસ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. તો ગેસ વાયુ હોય તો આવી રીતે હિંગ અને પાણીનો ઉપયોગ. હા, આવી રીતે તે કાંઈ આમાં ખર્ચો નહીં. હમણાં જોઈશે તરત એને બહાર વસૂટવા મળશે. અને જીભમાં જરીક આમ આંગળી કરી દઈએ ને એટલે બધું પેટમાં ગોટા સડતા હોય તે બધું મટી જાય. આપણે ખાવા ફેર થયું હોય ને એટલે બાળકને એવું થાય. બરાબર, સારું. સારું, જય શ્રી કૃષ્ણ.